મિર્ચી મોર્નિંગ. સાપ ગયા ને લીસોટા રહ્યા. અંગ્રેજો ગયા અને અંગ્રેજી મૂકીને ગયા. હમણાં થોડા દિવસ પહેલા ઇન્ડિયન પીનલ કોડની કલમ 377 માં ફેરફાર થયો. સુપ્રીમ કોર્ટે ફેરફાર કર્યો ત્યારે આ કહેવત લાગુ પડતી હતી કે સાપ ગયા ને લીસોટા રહ્યા. અંગ્રેજોના જમાનાના કાયદા હજુ એ ચાલતા રહ્યા છે અને એમાં પરિવર્તન સમય પ્રમાણે આવશ્યક છે. એક સમયે ભારત દેશમાં રાજાશાહી હતી, હવે જરાય નથી. ન હવે કોઈ રાજા છે, ન એમના કોઈ જી હજુરિયા. રાજાનો દીકરો રાજા થાય એ વાતાવરણ જ ન રહ્યું. ના રૈયત રહી, ના કોઈનું રાજ. હવે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ દેશ ચલાવે છે. હવે વિચારો, જો એ જ રીતે આખી કાસ્ટ સિસ્ટમ જતી રહેતો, જેમ રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ત્યાંથી રાજાનું મહત્વ જતું રહ્યું, જેમ સાઉથ આફ્રિકામાં ગુલામી પ્રથા ગઈ, જેમ સામંતશાહી જતી રહી દુનિયામાંથી, એમ કાસ્ટ સિસ્ટમ જ જતી રહેતો. આખા દેશમાં માત્ર બધા ભારતીય જ હોય તો? આપણે ત્યાં અત્યારે કેવું છે, ભારતીય હોવા કરતા તમે કઈ કાસ્ટના છો એનું ગૌરવ વધારે છે. ઘર ખરીદતી વખતે તમે કેવા એ સવાલ પૂછાય છે. અમુક કાસ્ટના હો તો ઘર ન મળે. લવ મેરેજ, પ્રેમ લગ્ન કરનાર છોકરા છોકરીનું ઓનર કિલિંગ પણ થાય છે. હમણાં રિસન્ટલી જ આંધ્રપ્રદેશમાં થયું છે. મેરેજ બ્યુરોમાં સામેવાળા કેવા એ ખાસ જોવાય છે. ઇલેક્શનના ટાઈમે પણ વોટ બેંક માટે તમે કેવા, તમારી અટક શું એ ખાસ જોવાય છે. વિચારો, જો આ અટકનું મહત્વ જ જતું રહેતો? નહીં વિચારી શકો, નહીં વિચારી શકો, નહીં સ્વીકારી શકો. આપણું મગજ છે ને કન્ડિશનિંગ થયેલું છે. પણ આ આવનારી પેઢી, નવી જનરેશન એ જુદી છે. એ ગ્લોબલ હવામાં શ્વાસ લે છે. એ પોતાની સાથે કામ કરતા બીજા દેશના કલીગને સ્વીકારી શકે છે, એની રીતભાતને માન આપી શકે છે, વિવિધ રંગી દુનિયાને ખરા અર્થમાં સર્વધર્મ સંભાવથી જોઈ શકે છે. એને દેશપ્રેમ છે, પણ રંગભેદ, નાત જાત, પ્રાંતના ચશ્મા નથી. અને ચશ્મા વિલીન થાય આવનારા સમયમાં, એવી શુભ ભાવના સાથે આજના દિવસની શરૂઆત કરી રહ્યો છું. મિર્ચી, હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર. तू बात करे यार.